वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી જૂન 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 10 દિવસથી આપણે ગઢડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે ભક્તિની શુદ્ધિ માટે, ભક્તિને અખંડ અને નિર્વિઘ્ન બનાવવા માટે, ભક્તિને ગુણાતીત બનાવવા માટે સામે બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે તમે આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ નાની મોટી ક્રિયા કરો, એનું લક્ષ્ય અને નિશાન માત્ર ને માત્ર એટલું રાખજો કે આણે કરીને ભગવાન મારા ઉપર અતિશય રાજી થાય. અને એ વિચાર નહીં હોય અને બાહ્ય રીતે ગમે તેટલી સેવા ભક્તિ સત્સંગ કરતા હશો તો પણ એ બધી ક્રિયાઓ તમોગુણી કહેવાશે. એનાથી ચતુર્ધા મુક્તિનો લાભ મળે પરંતુ ભગવાનનું ધામ ન મળે. સાથે સાથે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન ભક્તના છે, ભગવાન ભક્તની ભક્તિને અંગીકાર કરે છે. એ ભક્ત પછી બ્રાહ્મણ હોય, કોળી હોય, કણબી હોય, દેસાઈ હોય, લુહાણા હોય, મિસ્ત્રી હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, પૈસાદાર હોય કે ન હોય, રૂડા રૂપાળા હોય કે ન હોય, એને રહેવાનો બંગલો મોટરગાડી સાધનો હોય કે ન હોય, પરંતુ એ ભાવે કરીને, શ્રદ્ધા રાખીને, પ્રેમથી, મહિમાથી, ઉત્સાહથી, ઉમંગથી પોતાના કલ્યાણના માટે ભગવાનને રાજી કરવાની ભાવનાથી પોતાના અહોભાગ્ય માનીને પત્રમ પુષ્પમ અર્પણ કરે તો પણ ભગવાન એ અંગીકાર કરે છે અને એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે. ત્યાર પછી મહારાજે અતિશય કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે ભગવાનનો ભક્ત, સાધુ, સત્સંગી કોને કહેવાય? બહુધા સમાજની અંદર બહુ મોટો ભ્રમ લોકોના દિલ દિમાગમાં હોય છે. ભગવા કપડાં પહેર્યા એટલે લોકો સાધુ માને, સંન્યાસી માને. આંખ બંધ કરીને પદ્માસન વાળીને બેઠા એટલે લોકો માને કે ધ્યાની છે. એકટાણા કરતા હોય, એકાદશી કરતા હોય, ચાંદ્રાયણ કરતા હોય, ધારણાપણા કરતા હોય એટલે લોકો માને કે આ મહાતપસ્વી છે. અને વ્યાસપીઠ ઉપર બેસીને કલાકોના કલાકો સુધી પારાયણ પ્રવચન કરતા હોય તો લોકો માને કે મહાજ્ઞાની છે. મહારાજે કહ્યું કે આ બધા લક્ષણો બાહ્ય લક્ષણો છે. ભક્ત, સાધુ, સત્સંગી, જ્ઞાની, તપસ્વી, ધ્યાની કોને કહી શકાય? કે એ વ્યક્તિના જીવનની અંદર દેહમાં દીર્ઘ રોગ આવી પડે અને એવા સમયની કટોકટીમાં પણ ભગવાનને ન મૂકે,
ભગવાનની નિષ્ઠામાંથી ફેરફાર ન થાય, ભગવાનના ધર્મ નિયમ અને આદેશની અંદર કડેધડ રહે અને ક્યારેય પણ ભગવાનનો, સંતનો, સત્સંગનો કોઈનો પણ અભાવ કે અવગુણ ન આવે. અને મહારાજે કહ્યું કે પોતે જે ભક્તિ, ઉપાસના, શ્રદ્ધા, નિયમ ધર્મની અંદર રતિવા સરસ થાય, એવી પરિસ્થિતિની અંદર પણ એનો ચડતો ને ચડતો રંગ રહે, તો પછી એ ભગવાનનો ભક્ત કહેવાય. પછી કદાચ એના કપાળમાં તિલક ચાંદલો હોય કે ન હોય, ગળામાં કંઠી હોય કે ન હોય, એને ભગવા કપડાં પહેર્યા હોય કે ન હોય, તો પણ એ સાધુ છે, સંત છે. અને એવા ભક્ત અને સંતને ભગવાન હોંશે હોંશે યાદ કરે છે. પોતાની માળાના મણકામાં એનો નંબર લાગી જાય. ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ, અવર ઉપાય અળગા કરી, કરવા વિષય હરામ. ભક્ત થાવું ભગવાનના. બધું થવું સહેલું છે, ડોક્ટર થવું સહેલું છે. જો કે લૌકિક દ્રષ્ટિએ પણ આપણને અઘરું લાગે. આ નીટનું એક્ઝામ હમણાં 14 તારીખે આવશે. જેને મેડિકલમાં એડમિશન લેવું છે અને સારામાં સારા માર્ક્સથી પાસ થશે પછી એને એક નયા પૈસાનો ડોનેશન આપ્યા સિવાય એડમિશન સારી કોલેજમાં મળે. આપણને એમ થાય કે ડોક્ટર થવું કઠણ છે, કરોડો રૂપિયા કમાવા તે પણ કઠણ છે, સત્તા મેળવવી તે પણ કઠણ છે, અમેરિકાનું ગ્રીન કાર્ડ અને વિઝા અને ત્યાંનું સિટીઝનશીપ મેળવવું તે પણ કઠણ છે. બાહ્ય રીતે ઓછા વધતા પ્રમાણમાં કઠણ ખરા, પણ સૌથી કઠણમાં કઠણ કયું છે? ભગવાનના ભક્ત થવું. આપણા નામની આગળ ભક્ત કે સંતનું વિશેષણ લાગે ક્યારે? કે જો આપણે ભગવાનના થયા હોઈએ તો, જો આપણે ભગવાનને માનતા હોઈએ તો, જો આપણે ભગવાનનું માનતા હોઈએ તો. ભગવાનનું માનતા હોય એટલે કે ભગવાને આપણને કહ્યું કે તમે દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદા છો. તમે દેહ નથી, આત્મા છો. તમારી આ નાતી નહીં, જાતિ નહીં, ગામ નહીં, ગરાસ નહીં, નામ નહીં. એની અંદર સંપૂર્ણ 100% વિશ્વાસ રાખીને આપણે પોતાના સ્વરૂપને આત્મા માનીએ તો સમજો કે આપણે ભગવાનનું માનીએ છીએ. પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજનું આપણે માનીએ છીએ ખરા? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઝેર ખાઈને પણ સમશ્રુદ્ધાવેકતા રાખવા પડશે. મહંત સ્વામીએ કહ્યું કે સત્સંગની અંદર નાના મોટા, ભાઈ, બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર બધા અક્ષરધામના મુક્તો છે. માનો એ આજ્ઞા કરી છે, એ મનાય છે. આપણને તરત આપણને કપડાં દેખાય, ઉંમર દેખાય, નાતી જાતિ દેખાય, એનો પૈસો દેખાય, એનો હોદ્દો દેખાય, એના રૂપ રમણીયતા અને શણગાર દેખાય, પરંતુ આપણને મુક્તપણાનો, ભક્તપણાનો ભાવ કોઈમાં નથી થતો. એટલે ભગવાનનું અને સંતનું માન્યું ક્યારે કહેવાય? કે એ જે કહે એ ઉગમણી દિશા. ભગવાન અને સંતના ચાંદે ચાંદ. દિવસ કહે તો દિવસ અને તું રાત કહે તો રાત. રાતના પણ એમ કે અત્યારે રાત્રિ નથી, અત્યારે દિવસ છે, બપોરના 12 વાગ્યા છે. એની અંદર પણ તર્ક વિતર્ક ન થાય અને એમાં પ્રતીતિ આવે કે મહારાજે અને સ્વામીએ કહ્યું કે 100% સાચું છે, ત્યારે સમજવું કે આપણે ભક્ત છીએ. આપણને ભક્તનું ટાઇટલ લાગે. શ્રીજી મહારાજે કહ્યું ગમે તેવો શરીરમાં દીર્ઘ રોગ આવી પડે તો પણ શ્રદ્ધા, ભક્તિ, સેવા, સત્સંગમાંથી લેશ માત્ર પણ મોડો ન પડે ને રતિવા સરસ થાય. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે. કોઈ અપમાન કરે તો પણ અહો અહો થયા કરે. યોગી બાપાને કેવા કષ્ટો પડ્યા.
જેની સાથે રહેતા હતા એ સાધુ જ એને મારતા હતા, ડુંબા પટ્ટી કરતા હતા. તો યોગી બાપા જરાય પણ સાધુતામાં, નિયમ ધર્મમાં, સેવામાં, ભક્તિમાં અને સ્વામીની વાતો કંઠસ્થ કરવામાં પાછા નથી પડ્યા. એ તો ગુણ જ લેતા ગયા કે ગુરુ આપણને વઢે, ટોકે, મારે તો આપણાથી સુધરાય અને આપણી ભૂલ આપણને દેખાય, આપણે સત્સંગમાં આગળ વધી શકીએ. મારે તો એમ કે અમારો વાહો પ્રસાદીનો થયો. આ કઈ પ્રકારની સમજણ હશે? કેટલા રોગો હતા યોગી બાપાને? 17 રોગો હતા શરીરમાં. લગભગ અડધી વાટકી ભરાય એટલી તો ટેબ્લેટ ને કેપ્સ્યુલ દરરોજના લેતા હતા. તો પણ એમના મુખારવિંદ ઉપર બ્રહ્મનો આનંદ ઝાંખો નથી થયો. કારણ કે આત્મનિષ્ઠા રૂપે વર્તતા હતા, બ્રહ્મ સ્વરૂપે વર્તતા હતા, ભગવાનને કરતા હરતા માનીને વર્તતા હતા અને દેહને ખોટો ગણીને પોતે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં તન્મય બનીને રહેતા હતા. તો ભક્ત થવું ઘણું કઠણ છે. નરસિંહ મહેતાને ભક્તનું ટાઇટલ ક્યારે લાગ્યું? ભક્તબાઈ મીરાબાઈને ભક્તબાઈનું ટાઇટલ ક્યારે લાગ્યું? જ્ઞાનેશ્વરને સંતનું ટાઇટલ ક્યારે લાગ્યું? એકનાથને સંતનું ટાઇટલ ક્યારે લાગ્યું? પર્વતભાઈને ભક્તરાજનું ટાઇટલ ક્યારે લાગ્યું? ગોવર્ધનભાઈને ભક્તરાજનું ટાઇટલ ક્યારે લાગ્યું? મુક્તાત્મા, લાડુબા, જીવુબા, જમકવા આ ટાઇટલ એમને ક્યારે લાગ્યા? કે ગમે તેવી કસોટી થઈ, ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બન્યા, એની અંદર પણ એમણે ભગવાનને મૂક્યા નથી. ભગવાનને વિશે જે દિવ્ય ભાવ, અલૌકિક ભાવ, નિર્દોષ ભાવ, એમાં લેશ માત્ર પણ આંચ આવવા દીધી નથી. તો ભક્ત થવાનું છે. આ વચનામૃત અને મહારાજે ભક્તની જે વ્યાખ્યા કરી એને વાંચ્યા પછી પોતાની છાતી ઉપર હાથ રાખીને તપાસ કરવાની જરૂર છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત ખરો? સ્વામિનારાયણ ભગવાનનો સાધુ ખરો? કંઈ કહેવાય નહીં અને થોડું પણ કહેવાયું, ભૂલ બતાણી, સૂચન કરવામાં આવ્યું તો જેમ મણિધર સાપ હોય એની પૂંછડી દબાવો ને હાથ એક ઊંચો થાય, એમ જો લાલ પીળો થઈ જતો હોય, ભલે ભગવા કપડાં પહેર્યા હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, તો પણ એ ભગવાન સ્વામિનારાયણનો સાધુ નહીં, ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી કે ભગત નહીં. નાના મોટા ગમે તે પ્રકારના પ્રસંગો બને એમાં સ્થિરતા, ધીરતા અને ગંભીરતા રહે. મહારાજ જે કરતા હશે સારા માટે કરતા હશે એવો વિચાર હંમેશના માટે રહ્યા કરે તો સમજો કે આપણે ભગત સાચા. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.